અને આ વખતે સારા વરસાદ હતા અને સારા વરસાદને કારણે અમને એવું હતું કે જીરાનો પાક વાવશું તો 2 પૈસા અમને રોજીરોટી મળી રહેશે, પણ કુદરતને એવું હતું કે છેલ્લા 1 અઠવાડિયા અંદર ઝાકર અને ધુમ્મસને કારણે અમારો પાક સાવ નિષ્ફળ જઈ રહ્યો છે અને અંદાજે હતું કે અમને 15 થી 20 મણ જીરાનું ઉત્પાદન મળશે અને 4-5 મણનો ઉતારો આવશે। એના માટે સરકારશ્રી કંઈ કરે અને ગયા વર્ષે ભાવ તો સારા હતા, 10,000 હતા, અત્યારે 2,500 થી 3,000 રૂપિયા ભાવ મળે છે। એના માટે સરકાર કંઈક ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતને 2 પૈસા મળે એવી મારી નમ્ર અપીલ છે। મેં આ વખતે જીરાનું વાવેતર કરેલું, દર વર્ષે વાવેતર જીરાનું થાય જ છે, પણ આ વખતે વધુ વાવેતર કરેલું હતું કારણ કે મગફળીનો પાક લેટ થવાથી બીજો કોઈ ચાન્સ નહોતા, એટલે જીરું લેટ વાવેતર થયું। એના કારણે અત્યારે સિઝન બગડવાથી, વાતાવરણ બગડવાથી, ગરમીનો તાપ પડવાથી આપણે છેલ્લે બગાડ આવી ગયા જીરાની અંદર। બગાડ એટલે સારા 15-20% બગાડ છે, એટલે એને લીધે ઉતારા કપાશે, એટલે ખેડૂતને થોડીક માથા ઉપર બીજી અસર થવાથી, કારણ કે ચોમાસાની અંદર મગફળીના પાકમાં છેલ્લે માવઠું થવાથી પાકને નુકસાન હતો અને પોષણયુક્ત ભાવ ન મળવાથી ખેડૂત તો થોડો લાચાર થઈ જ ગયો। ચોમાસું સિઝન પાછળ એની ઉપર જીરાની અંદર ને બીજું કે મગફળીના અંદર ભાવ પોષણયુક્ત ન મળેલા ને પાછા જીરાની અંદર અત્યારે 4,000ની અંદર જે ભાવ આવી ગયા, એટલે ખેડૂતને ઘા ઉપર ઘા લાગવાથી ખેડૂત કંગાળે ગરીબ થવાની શક્યતા 100% છે। આના કારણે ખેડૂતોને થોડી નુકસાની છે। આ વાવેતર તો ચેન્જ કરે તો ખેડૂત બીજું શું વાવી શકે? હવે ઉનાળું આવશે, બાજરા, મગ એવું વાવેતર થાય, આની અંદર નુકસાની 100% ભાવ પોષણયુક્ત મળે તો જ ખેડૂત નભી શકશે એવું લાગે છે, કારણ કે મજૂરીના ખર્ચા વધારે લાગે, દવાના છંટકાવના વધારે લાગે, જીરાની અંદર દવા બહુ મારવી પડે। હું શિવ એગ્રોમાંથી જ દવા લઉં, જામનગરની અંદરથી, મારો એગ્રો એ સારામાં સારો એગ્રો ને સારી દવા ત્યાંથી જ મળી રહી, કંપની સિવાય લેતા નથી। બસ, ઓકે।